તું પદ કમલ જા પાથરે, ત્યાં ગગનમાંથી રંગ બેરંગી ફૂલો અવિરત ઝરે. વાતાવરણ મઘ મઘ અને ઝગમગ અપાર્થિવ અવતરે. અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. હરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. પ્રભુ વિહાર કરતા હોય કે સમવસરણમાં બેઠા હોય ત્યારે એક યોજન સુધી સર્વત્ર પુષ્પવૃષ્ટિ થાય છે. આ પુષ્પો 5 વર્ણના તેમજ 6 ઋતુઓના હોય છે. સચિત્ત અને અચિત્ત એવા બંને પ્રકારના આ પુષ્પો અત્યંત વિકસિત અને સુગંધિત હોય છે. પુરુષના ઢીંચણ સુધીના આ પુષ્પોના થર પર દેવતાઓ સ્વસ્તિક વગેરે પ્રશસ્ત આકૃતિની રચના કરતા હોય છે. 10 દિશાઓને સુગંધિત કરતા આ પુષ્પો પરથી લાખો લોકો ચાલ્યા જાય તો પણ તે પુષ્પોને પ્રભુના પ્રભાવે લેશ માત્ર પીડા નથી થતી કે તે આકૃતિ વિખેરાઈ નથી જતી.